નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ ગઈ છે આજે 21/11/2025. આજે આપણે વાત કરવાનું છે કે જીરાના પાક છે, ધાણાનો પાક છે, સફેદ ચણાનો પાક છે, ડુંગળીનો પાક છે. આ પ્રકારના પાકની અંદર શરૂઆતની અવસ્થામાં સુકારાના પ્રશ્નો જણાતા હોય છે કે ફૂગના પ્રશ્નો જણાતા હોય છે. તો ઘણા બધા મિત્રો એની અંદર બેક્ટેરિયા આપવાનું પૂછતા હોય છે કે બેક્ટેરિયા આપવા તો કયા આપવાના, કયા સમયગાળે આપવા, એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ. મિત્રો તો ખાસ આપણી ચેનલમાં જોડાઈ જજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે. મિત્રો ચર્ચા કરવાના છીએ કે અત્યારે તમે જીરુનો પાક કર્યો હોય, ધાણાનો પાક કર્યો હોય છે કે પછી લસણનો પાક કર્યો, ડુંગળીનો પાક કર્યો છે, અને આ પાકની અંદર શરૂઆતની અવસ્થામાં સુકારાના પ્રશ્નો જણાતા હોય તો એની અંદર તમારે અગાઉથી બેક્ટેરિયા જે આપવા છે તો બેક્ટેરિયા આપવાનો સમયગાળો બીજા અથવા ત્રીજા પાણે, એટલે કે વાવેતરથી લઈને 25 થી 30 દિવસના ગાળામાં જો તમે એને પિયત આપો છો તો ત્યારે આપી દો તો સારામાં સારું પરિણામ મળી શકે છે. મિત્રો એની અંદર તમે સફેદ ફૂગ માટે મોનિટર જે આવે છે, એગ્રીલેન્ડનો આવે છે મોનિટર, અને કાળી ફૂગ માટે સુડોઝોન જે આવે છે, સુડોમોનોસ, બરાબર છે. આ કાળી ફૂગ માટે છે. ચણામાં સુકારાના પ્રશ્નો જણાતા હોય ઘણા બધા મિત્રોને, જીરાની અંદર પણ શરૂઆતમાં જે છે ઉકસુકના રોગની સમસ્યાઓ જણાતી હોય તો આ બે તમે કોમ્બિનેશન કરી અને તમે પાઈ શકો છો. વીઘે 250 ગ્રામનો આનો ડોઝ છે, અને આ જે 500 ગ્રામનું પેકેટ આવે છે 1 એકરનો આનો માપ છે. તો બંને એગ્રીલેન્ડનો આવે છે. આ વસ્તુ સારી છે, સ્ટાન્ડર્ડ છે, તો આ વસ્તુનો ઉપયોગ કર્યો હશે તો તમારે સુકારાની અંદર સારામાં સારું નિયંત્રણ મળી શકશે. ખાસ કાળજી રાખવાની છે કે 5 દિવસ અગાઉ તમારે કોઈ જંતુનાશક બીજી દવા નથી છાંટવાની કે જમીનમાં પાવાની નથી. આ ઉપયોગ કર્યા પછી 5 દિવસ સુધી તમારે કોઈ છાંટવાની નથી કોઈ દવા કે અન્ય કોઈ દવા જંતુનાશકનો ઉપયોગ ન કરો તો સારામાં સારું આનું પરિણામ તમને બેક્ટેરિયાનું મળી શકે છે. મિત્રો આ આપી શકો છો, અથવા જે આવે છે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે ઓપ્ટિમા. આની અંદર 7 પ્રકારના બેક્ટેરિયા આવી જાય છે, બરાબર છે. સફેદ છે, કાળી ફૂગ છે, જે છે એ કૃમિ માટેના છે, અન્ય જમીનજન્ય જે જીવાતો જે જમીનની અંદર થાય છે તો તમામ પ્રકારના બેક્ટેરિયા એકની અંદર 7 પ્રકારના બેક્ટેરિયા આવી જતા હોવાથી આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું મળશે. 250 ગ્રામ જે છે આ પેકિંગમાં આવે છે, અને 1 એકરનો માપ છે, એટલે કે વીઘે 100 ગ્રામ, એક વીઘે 100 ગ્રામ તમારે આપી દેવાનું છે. પરિણામ આનું પણ તમને અદ્ભુત સારામાં સારું જોવા મળશે. પછી તમે જીરું વાવેતર કર્યું, ચણા હોય, લસણ હોય, ડુંગળી હોય કે કોઈ પણ પાકની અંદર તમારે સુકારાની સમસ્યા જણાતી હોય અને બેક્ટેરિયા આપવા હોય તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અને સાથે તમે જે છે પાયાની અંદર તમે માઇક્રોરાજા ન આપ્યો હોય અથવા ડોઝમાં ન આપવું હોય, આપણે માઇક્રોરાજાની પણ ભલામણ કરીએ છીએ. રૂટમેક્સ અલ્ટ્રા 4 કિલોની બેગમાં આવે છે, અને એ જ રીતે જે છે 250 ગ્રામના પેકિંગમાં આવે છે. આ પણ તમે ઉપયોગ કરી શકો છો, આની સાથે કોમ્બિનેશન કરીને વાપરી શકો છો. આનો જે ડોઝ છે આ પણ 250 ગ્રામ 2.5 વીઘામાં, 16 ગુઠ્ઠાના વીઘામાં 100 ગ્રામ, એક વીઘે 100 ગ્રામ તમે આનો ઉપયોગ કરી અને પાણી સાથે બે મિક્સ કરી અને સાથે આપી શકો છો. તો માઇક્રોરાજા આપશો તો રૂટ ડેવલપમેન્ટ, ગ્રોથ, સારામાં સારો મૂળનો વિકાસ થઈ જશે. એટલે જમીનમાં જે કાંઈ પોષક તત્વો આપેલા છે એનું પણ પરિણામ તમને સારામાં સારું મળી રહેશે. અને આનાથી ફૂગજન્ય જે કાંઈ જમીનજન્ય જીવાતો જે છે, રોગ જીવાતો છે, એની અંદર સારામાં સારું નિયંત્રણ, કંટ્રોલ મળી રહેશે. એટલે તમારા સુકારાનો પ્રશ્ન સારી રીતે નાબૂદ થઈ શકશે. તો આ બે જોડી છે, આ બેનું કોમ્બિનેશન કરી અને તમે ચોક્કસથી પાણી સાથે પાઈ શકો છો. હવે બીજી એક વાત કરી દઈએ કે ઘણા બધા મિત્રોને આગોતરા વાવેતર કર્યા છે, ચણાના કર્યા છે, વટાણાના કર્યા છે, જીરુના પાકના વાવેતર કર્યા છે, તો એની અંદર પ્રથમ ડોઝ શું આપવો એના વિશે થોડીક ચર્ચા કરી દઈએ. મિત્રો તો ચણાનું જેને વાવેતર કર્યું છે તો એની અંદર ફૂગનાશકમાં જો આપવું હોય તો ફૂગનાશકમાં તમે ટ્રોથ, એફએમસી નો આવે છે ટ્રોથ, સાયમોક્સોનિલ અને મેન્કોજેબ પંપે 30 ગ્રામ, સારામાં સારું પરિણામ મળશે, આપી શકો છો. અથવા યુપીએલ નો આવે છે સાફ પાવડર, કાર્બેન્ડાઝિમ અને મેન્કોજેબ પંપે 25 ગ્રામ શરૂઆતના ડોઝમાં આ આપી શકો છો. અથવા એફએમસી નો આવે છે સિદ્રા, ટેબુ સલ્ફર, ટેબુકોનાઝોલ અને સલ્ફર બે કોમ્બિનેશન આવે છે. નોર્મલ પીડાશ હશે તો પીડાશ દૂર થઈ જશે, ફૂગનાશકનું કામ કરશે અને ખાતરનું કામ કરશે, આ આપી શકો છો. અથવા સિદ્રાની જગ્યાએ સિદ્રા ન મળતું તમારા નજીકના સેન્ટરમાં તો સ્વાધીન, સુમિટોમોનો છે સ્વાધીન, આ આપી શકો છો. પંપે 100 ગ્રામનો આનો ડોઝ છે. બંને વસ્તુ એક જ છે, ખાલી કંપની અલગ છે, એફએમસી છે, સુમિટોમો છે. બંનેના પરિણામ તમને ચોક્કસથી સારા જોવા મળશે. ફૂગનાશકમાં અત્યારે હળવો જ છંટકાવ કરવાનો છે, કોઈ એવી આપણે એની અંદર ખર્ચ કરવાનો નથી, કોઈ મોટો એવો મોલિક્યુલ એવા કોઈ વાપરવાની જરૂર નથી. મિત્રો
ગ્રોથ માટે વાપરવું છે તો એક જ દવા સદાબહાર આપણું એટલે કે એક્વા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન સારામાં સારું પરિણામ. પછી કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય, કોઈ પણ અવસ્થા એ હોય, તુવેરના પાકમાં પણ ઘણા બધા મિત્રો અત્યારે છંટકાવ કરી રહ્યા છે તો એક વખત ચોક્કસથી 25-25 આપજો. તમારો દાણાની ક્વોલિટી એકદમ સારી ભરાશે, કેમ કે આની અંદર પોષણ આવી ગયું છે બધી પ્રકારનું. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તો આવે જ છે, સાથે મિક્સ માઇક્રોન્યુટન આવી જાય છે. તો 1 લીટરમાંથી 20 પંપનો ડોઝ કરી અને તમે આ એક્વા સ્પીડ 25-25-25 ચોક્કસથી ઉપયોગ કરી શકો છો મિત્રો. ચણાના પાકના, વટાણાના પાકના વાવેતર કર્યા છે તો ઈયળની સમસ્યા જણાતી હોય તો, દેખાતી હોય તો ફરજિયાત વાપરવું જરૂરી નથી. પંપે 20 ml ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% પિક્સલ અથવા ગ્રેન્યુઅલમાં આવે છે કેમદૂત FMC નું આવે છે. આ પણ ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% માં આવે છે મમરી ફોર્મ્યુલેશનમાં. આ પણ જે છે પંપે 10 ગ્રામથી તમે વાપરી શકો છો. આ જે છે એ પંપે 20 ml થી તમે ચોક્કસથી વાપરી શકો છો. બાકી અત્યારે કોઈ એવા થ્રિપ્સના કે કોઈ એવા એટેક જણાતા નથી. જો તમને થ્રિપ્સનો એટેક જણાતો હોય જીરાના પાકની અંદર તો તમે કોઈ પણ સારી કંપનીનું, આપણે જે આવે છે નીચેનું જાપાનનું આવે છે પ્રોફેનોસાયપર, પંપે 40 ml પ્રોફેનોસાયપર તમે વાપરી શકો છો. સિજન્ટાનું આવે છે એ પણ તમે વાપરી શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. અથવા જે આવે છે કોરોમંડલનું ફેન્ડાલ પણ આપી શકો છો પંપે 35-40 ml. તો ચૂસ્યા પ્રકારની જીવાતમાં આ પણ સારામાં સારું પરિણામ તમને જોવા મળશે મિત્રો. તો આ પ્રકારે પ્રથમ છંટકાવ કરો છો તો એની અંદર એક વર્ધક ખાતર કોઈ પણ સારામાં સારું આપી દેવાનું. જેમ કે મેં તમને 25-25 ની ભલામણ કરી છે. પાક થોડોક મોટો થઈ ગયો હોય તો ગોદરેજનો આ છે ટેરાસોપ, આ પણ તમે વાપરી શકો છો. આનું પરિણામ પણ તમને સારું છે. પંપે 35 ml નો આનો પણ ડોઝ છે. તો આ પ્રકારે અત્યારે હળવો છંટકાવ કરીને શરૂઆત કરી દેવાની છે. એટલે શું છે, કાગતરા વાવેતર કર્યા છે તો એની અંદર અત્યારે ફૂગના કારણે છોડ પીળા પડે છે, જમીનમાં તકલીફ છે. તો આ પ્રકારની સમસ્યાઓ છે તો જરૂરિયાત મુજબ તમે ચોક્કસથી એની માવજત કરી હશે તો તમારે એ પાકને સારી રીતે બચાવી શકશો અને પરિણામ સારું મેળવી શકશો. છતાં ન સમજાય તો તમે તમારા નજીકના સેન્ટરમાંથી ખરીદી કરો છો, ત્યાંથી ફોટો પાડી તમારા વાડી ઉપરથી અને તમે ખરીદી કરો છો, ત્યાં બતાવશો તો ચોક્કસથી તમને એનું નિદાન મળી શકશે. છતાં ન સમજાય તો તમે મને ફોન કરી શકો છો, ફોટો મોકલી અને મને ખબર પડે છે એટલી તમને ચોક્કસથી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. બાકી જે કાંઈ વસ્તુ તમને બતાવું છું તમારા નજીકના સેન્ટરમાં મળી રહી છે, ત્યાંથી લઈ લેવાની છે. સારી કંપનીની લેવાની છે. આપણે એક વસ્તુની 5 બતાવીએ છીએ, 5 માંથી 1 મળે એટલે 1 લઈને તમારો ઉપયોગ કરી દેવાનો છે. સારી વસ્તુ વાપરી છે તો જ પરિણામ સારું મળશે. પછી તમે એમ કહો કે આ ઈ જ ટેકનિકલ હતું ને ઈ જ ઝેરાની અંદર છે તો કેમ રિઝલ્ટ ન મળ્યું, તો ભાઈ કંપની ફરી જાય પછી સાવ લોકલ કંપની આવી જાય તો રિઝલ્ટ એમાં મળે નહીં. એટલે ખાસ કાળજી રાખીને આપણે જે ભલામણો કરીએ છીએ મને એક તમારા નજીકના સેન્ટરમાં મળી રહી, ત્યાંથી મેળવી એનો ઉપયોગ કરી દેવાનો છે. ન મળે તો આપણે કુરિયર દ્વારા, ટ્રાન્સપોર્ટ દ્વારા, કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર, ખર્ચ કોઈ પણ ખેડૂત પાસેથી લીધા વગર આપણે ડિલિવરી પહોંચાડીએ છીએ. તમારા તાલુકા સુધી ચોક્કસથી આપણે પહોંચાડવાના પ્રયત્ન કરશું મિત્રો. આ પ્રકારે વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને ખેતીલક્ષી કોઈ પણ માહિતી મેળવી શકો છો. કોઈ પણ મૂંઝવણ હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી અને સાચી સલાહ, સાચું માર્ગદર્શન મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મિત્રો મને. જય જવાન, જય કિસાન.